આર્થિક સર્વેક્ષણમાં દેશમાં જંક ફૂડના ઝડપથી વધી રહેલા વપરાશ પર ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સર્વેક્ષણમાં સૂચવવામાં આવ્યું છે કે સવારે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી તમામ મીડિયા પ્લેટફોર્મ પર આવા ખોરાકની જાહેરાતો પર પ્રતિબંધનો વિચાર કરવો જોઈએ. સર્વેક્ષણમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે શિશુ અને નાના બાળકોના દૂધના ઉત્પાદનો અને પીણાના પ્રમોશન પર કડક પ્રતિબંધ હોવો જોઈએ. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં રજૂ કરાયેલા આર્થિક સર્વેક્ષણ મુજબ જંક ફૂડનો વધતો વપરાશ સ્થૂળતા, ડાયાબિટીસ અને અન્ય ગંભીર રોગોમાં ફાળો આપી રહ્યો છે, જેના કારણે દેશમાં આરોગ્ય અસમાનતા વધી રહી છે. આ સર્વેક્ષણમાં જણાવાયું છે કે ભારત અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડના વેચાણ માટે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા બજારોમાંનો એક છે. 2006માં આ ખાદ્ય પદાર્થોનું છૂટક વેચાણ આશરે $1 અબજ હતું. और ये जंक फूड जो टीवी में ऐड आता है उसको जितना हो सके उतना कम करना चाहिए, जिससे छोटे बच्चे उसके ऊपर अट्रैक्शन ना हो। और जो छोटे बच्चे ये टीवी में कम ऐड देखें तो उसके साथ साथ मोबाइल में भी ध्यान रखना चाहिए कि उसमें जंक फूड का ऐड ना आए, तो उससे छोटे बच्चों को अट्रैक्शन ना हो और जिससे वो लोग जंक फूड खाना कम करेंगे और वो लोग हेल्दी फूड खाना शुरुआत करेंगे. સૌથી પહેલા મોબાઈલનો ઉપયોગ, એનો અતિરેક એ સૌથી પહેલું બાળક અને વિદ્યાર્થી માટે હાનિકારક છે. સાથે સાથે એની જેમ જ ઇટિંગમાં જંક ફૂડ, ઓબ્વિયસલી આપણે જાણીએ કે જંક ફૂડ એ કેલરી ખૂબ જ હાઈ હોય છે, પચવામાં પ્રોબ્લેમ, એટલે બોડીમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ કરે છે. કે જ્યારે જંક ફૂડની જાહેરાત જ્યારે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી થતી હોય, યુટ્યુબના માધ્યમથી થતી હોય, ત્યારે સ્વાભાવિક છે કે બાળકો તેને જોવાના છે. આજે જ્યારે કોઈ તમે જુઓ કે જંક ફૂડની જેટલી પણ હોટેલો છે, લારીઓ છે, ત્યાં બાળકો સહજતાથી સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે. તો કોઈક અંશે બાળકોના સ્વાસ્થ્ય પર પણ આઈ થિંક જે એડ જે હોય છે બધી એના પર જંક ફૂડની એડ વધારે ના આવી જોઈએ, કારણ કે જે છોકરાઓ હોય છે મોસ્ટ ઓફ ટાઈમ ટીવી અને મોબાઈલમાં જ ઇન્ટરેસ્ટેડ વધારે હોય છે, એ લોકોને અટ્રેક્શન વધારે થાય છે એનાથી. તો એ લોકોના જે ટીવી આ લોકો જંક ફૂડ પર જે એડ બનાવે છે એમાં એ લોકોના રોલ મોડેલ વધારે મૂકે છે, તે સચિન તેંડુલકર છે એ બધા. તો એ લોકોને એવું થાય છે કે આ લોકો ખાય છે તો આપણે કેમ ના ખાઈએ, જેથી લોકોને અટ્રેક્શન વધે છે. તો એવું ના કરે એની માટે એ લોકોને એડ્સ બંધ કરવી જોઈએ, અને સ્પેશિયલી અગર એ એડ બંધ કરે છે તો મોબાઈલ્સની પણ એડ બંધ કરવી જોઈએ, કારણ કે અગર ટીવી પરથી એડ બંધ કરશે તો ઓબ્વિયસલી મોબાઈલ જોવાના છે છોકરાઓ, તો એ લોકોને मोबाइल्स की एड ओછી करवी જોઈએ. शाम को 6 बजे से 11 बजे तक के बीच में जो कुछ भी ये अलग अलग जंक फूड से रिलेटेड एड्स आती है, एडवर्टाइजमेंट्स आती है, सो दिस शुड बी अवॉइड. इसे हमें अवॉइड करना चाहिए और बेटर है कि सोशल मीडिया से ही अवॉइड करना चाहिए. जैसे टेलीविजन पर आती है, मोबाइल्स पर आती है, तो इन सारी एडवर्टाइजमेंट को हमें अवॉइड करते हुए बच्चों की जो बेसिक इम्प्रूवमेंट है उससे रिलेटेड कुछ अलग अलग एडवर्टाइजमेंट होती है, उनकी क्रिएटिविटी से रिलेटेड, एकेडमिक से रिलेटेड, हेल्थ से रिलेटेड, जो बच्चों में क्रिएटिविटी लाए ऐसी एड्स हमें प्रीफर करनी चाहिए. ऐसी मैं रिक्वेस्ट रखती हूँ.